संशय मत करना, और संशय किया तो समझ में भी नहीं आएगी कथा। हाँ, तो પછી એમ આપણે વ્યાસજીને કહે 7 વર્ષના ભગવાનને ગોવર્ધનને આંગળી પર ઊંચા કરે, એ બુદ્ધિથી વિચારીએ તો આપણે એમ કહીએ મહારાજશ્રીને કે મહારાજ થોડું તો રાખો, હવે થોડા તો સંભાળીએ, 7 साल का बच्चा कितना उठा सकते, 7 વર્ષનો બાળક એટલું ન ઉપાડી શકે, તો પછી એવો સંશય થાય। પણ સંશય કરો તો કેવી રીતે જાણશો મને કહો? આ જગતનું ભરણ પોષણ કરવા વાળો પોતાનું પેટ ભરણ કરવું હોય તો ચોરી કરે। આ કૃષ્ણ બહુ વિચિત્ર છે, આ ગાયોને પણ ચલાવે અને અશ્વને પણ ચલાવે, આ બંનેના સ્વભાવ અલગ છે। આ ગોપીઓના વસ્ત્ર હરણ પણ કરે અને ખાલી ફક્ત વસ્ત્ર હરણ ન કરે, દ્રૌપદીને જરૂર હોય ત્યારે એ વસ્ત્ર આપે પણ। આ ગોપીઓ સાથે આ બંસીનાદ પણ કરે અને મહાભારતમાં પાંચજન્ય શંખ પણ ફૂકે। આ બંને परिस्थिति अलग अलग है। गोपियों के साथ रास विहार करना अलग बात है, और सामने भीष्म जैसे योद्धा हो और बाण चल रहे हो महाराज, हाँ આપણે તો જોવાય ન ઉભા રહીએ। પોતે કારાગૃહમાં જન્મ લે અને કામ કરે મુક્તિ આપવાનો। આ બીજા બધા દેવતા છે એ સાફ સુથરો બગીચો છે, પણ કૃષ્ણ તો ઘોર जंगल है महाराज। कभी कभी जो है ना कृष्ण इतना बड़ा जंगल है, कभी कभी उसके अंदर जंगल के अंदर बह रहे छोटे छोटे झरने जो है वो हमें लालाहित करते हैं, પણ ક્યારેક પાછી સિંહનો અવાજ સંભળાય તો આપણે ભયભીત થઈ જાય। અને બુદ્ધિથી સમજશો તો નહીં, અર્જુનને ના પાડે કે આ નપુસંક જેવી વાતો ના કર, લડવું જ પડશે ને ઊભો થા, અને પાછો પોતે ક્યારેક ભાગી જાય, ન લડાઈ કરે। લો કેવી રીતે સમજો? बुद्धि से अगर देखने गए तो महाराज फंसोगे। ये प्रेम करने जैसा तत्व है, बुद्धि नहीं दौड़ानी है।